રાધે રાધે ભક્તો, મકર સંક્રાંતિ કોઈ સામાન્ય તહેવાર નથી। આ તે પવિત્ર દિવસ છે જ્યારે સૂર્યદેવ પોતાની ગતિ બદલે છે અને એની સાથે માનવ જીવનની દિશા બદલવાની અદ્ભુત શક્યતા સર્જાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે દિવસે સૂર્ય ઉત્તરાયણ થાય છે એ દિવસે કરેલું નાનું પણ પુણ્યકર્મ બહુ મોટું ફળ આપવાની શક્તિ ધરાવે છે। ભક્તો, આજના સમયમાં ઘણા લોકો મકર સંક્રાંતિને ફક્ત પતંગ, તિલગોળ અને વાનગીઓ સુધી જ સીમિત રાખે છે, પરંતુ હકીકતમાં આ તહેવાર જીવનની અડચણો કાપવાનો તહેવાર છે। આ જ દિવસે એક ખૂબ જ સરળ પરંતુ ગાઢ ઉપાય જણાવવામાં આવ્યો છે, જે ધન, અન્ન, સુખ અને શાંતિ સાથે જોડાયેલા મોટા સંકટોને શાંત કરી શકે છે। ભક્તો, આ ઉપાય સાંભળવામાં બહુ જ સરળ છે, એટલો સરળ કે ઘણા લોકો તેનું મહત્વ સમજી શકતા નથી। પણ યાદ રાખજો, સનાતન પરંપરામાં શક્તિ હંમેશા સાદગીમાં જ છુપાયેલી હોય। મકર સંક્રાંતિના દિવસે જો કોઈ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા, યોગ્ય નિયમ અને મૌન ભાવ સાથે ગૌમાતાને એક વિશેષ અર્પણ કરે છે, તો તેના જીવનમાં ધીમે ધીમે સ્થિરતા આવવા, ઘરની અશાંતિ ઘટે છે, ધન અટકવાનું બંધ થાય છે અને જે કામો વારંવાર બગડતા હતા તેમાં આપમેળે સુધારો દેખાય। ભક્તો, કહેવાય છે કે આ વર્ષે મકર સંક્રાંતિએ દુર્લભ યોગ બની રહ્યો છે, જેમાં કરેલું નાનું પુણ્ય પણ અનેક વર્ષો સુધી ફળ આપે છે। તેથી આ દિવસ ફક્ત ઉત્સવનો નથી, પરંતુ સમજદારીથી કરે। હવે એક વાત ઊંડાણથી સમજજો ભક્તો, ઉપાય ત્યારે જ ફળ આપે છે જ્યારે તેના પાછળ નિયમ અને ભાવ બંને શુદ્ધ હોય। ફક્ત દેખાડા માટે કે બીજાને કહેવા માટે કરેલું। સનાતન ધર્મમાં ગૌમાતાને માતા કહેવામાં આવે છે, કારણ કે તેમના અંદર સર્વ દેવશક્તિઓનો વાસ। અને મકર સંક્રાંતિના દિવસે જ્યારે દેવતાઓનો સમય શરૂ થાય છે, ત્યારે ગૌસેવા સીધો પુણ્યનો। આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો, મન શાંત રાખો, મોબાઈલ અને વ્યર્થ વાતોથી દૂર રહો, મનમાં કોઈ માંગ ન રાખો। ફક્ત એટલો ભાવ રાખજો, હું આજે મારા જીવનમાં સંતુલન સ્થાપિત કરી રહ્યો છું। ગૌમાતાને અર્પણ કરવા માટે વધારે વસ્તુઓની જરૂર નથી। થોડા સફેદ તલ, થોડા કાળા તલ, થોડું ગોળ, થોડા કાચા ચોખા, થોડું સંધા નમક અને એક ચપટી દેશી ઘી। ભક્તો, આ બધું સાદગીથી પોતાની હથેળીમાં રાખીને ગૌમાતાને અર્પણ કરો। જો માતા તેને સ્વીકારી લે તો સમજી લેજો કે તમારો ભાવ સ્વીકારાઈ ગયો। આ ઉપાય પછી ન તો કોઈને કહેવું છે, ન તો ચર્ચા કરવી છે। ફક્ત જીવનમાં 3 વાતો જાળવી રાખજો: અન્નનો અપમાન ન કરો, ભોજન વ્યર્થ ન ફેંકો અને સમયાંતરે કોઈ પશુ કે પક્ષી માટે અન્ન અવશ્ય કાઢો। ભક્તો, આ ઉપાય કોઈ ચમત્કાર નથી કરતો, પરંતુ જીવનમાં સંતુલન લાવે છે, અને જ્યારે સંતુલન આવે છે ત્યારે ધન, સુખ અને શાંતિ પોતે જ રસ્તો શોધી લે। મકર સંક્રાંતિનો આ જ સાચો સંદેશ છે: ઓછું બોલો, સાચું કરો અને યોગ્ય સમયે કરો। જે આ વાત સમજી જાય છે, તેના જીવનમાંથી અભાવની લાગણી ધીમે ધીમે વિદાય લઈ લે છે। માં મેલડી સૌ પર કૃપા વરસાવે।